નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો અને પશુપાલન મિત્રો, તો તમે જુઓ કે આપણે જે આ દૂધ છે તેને આપણે આખું પ્રોસેસિંગ કેવી રીતે કરી શકીએ છીએ કે એક બાજુ દૂધ પણ અલગ નીકળે અને એક બાજુ તમે જુઓ કે મલાઈ પણ અલગ નીકળે. આખા જે આપણે એક નાનું મશીન દ્વારા આપણે કેવી રીતે દૂધને આપણે અલગ કરી શકીએ. તો આ તમે જોઈ શકો છો મિત્રો કે આવી રીતે દૂધ હોય છે. તમે જુઓ કે આ જે નાનું મશીન છે એને આપણે કેવી રીતે છે એ અલગ પાડી શકીએ અને આખું જે પ્રોસેસિંગ છે એ અલગ, જે દૂધની જે આપણે મલાઈ છે એ પણ એક અલગ થઈ જાય છે અને દૂધ પણ મલાઈ નીકળે અને દૂધ પણ આખું અલગ થઈ જાય છે. તો દૂધમાંથી મલાઈ કાઢવાની પ્રોસેસિંગ. તો મિત્રો આપણે બધાય પશુપાલન રાખતા હોય છે અને પશુ રાખતા હોય છે. આપણે જે પશુપાલક મિત્રો હોય છે અને સાથોસાથ ખેડૂત પણ હોય છે, ખેતી કરતા હોય છે અને પશુપાલન પણ હોય છે. તો મિત્રો આખી જે આવી રીતે દૂધની જે પ્રોસેસિંગ છે, આ તમે જુઓ કે મોટર દ્વારા પમ્પિંગ કરી અને જે આખી દૂધની પ્રોસેસિંગ છે એ એક આવી રીતે મિત્રો આપણે થાય છે. એક આપણે કહેવાય ને કે જે નાનું મશીન દૂધનું પ્રોસેસિંગ કરવાનું કેવી રીતે થાય છે, તો આ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો મિત્રો કે જે આપણે તે પહેલાં મૂકીએ અને આપણે આખી પ્રોસેસિંગ છે એ આપણે અહીંયા કરવામાં આવી રહ્યું છે. અને બીજું મિત્રો કે જે આપણે પશુપાલન મિત્રો હોય છે તે આપણે ડેરીએ પણ દૂધ ભરતા હોય છે કે સરકારી ડેરી હોય છે અથવા તો પ્રાઇવેટ ડેરી હોય છે. તો આપણે ડેરીની પણ થોડીક આપણે માહિતી આપશું. તો તમે જુઓ કે ડેરીમાં ફેટ જે છે એ કેવી રીતે નીકળે છે અને કેટલા ફેટ આવે છે. આ તમે જુઓ કે આપણે આ ફેટ નીકળવાની પ્રોસેસિંગ ચાલુ છે. જે આ તમે મશીન જોઈ રહ્યા છો મિત્રો, એ ફેટ કાઢવાનું મશીન છે કે જે આમાં આપણે 30 સેકન્ડ જેવો સમય લેશે ફેટ નીકળવા માટે. તો આ તમે જુઓ કે આ જે આપણે અહીંયા દૂધનું વજન બતાવે છે અને આ ક્યાન છે દૂધના. તો જે પશુપાલન મિત્રો રાખતા હોય છે, પશુપાલન હોય છે, તે ડેરીએ દૂધ ભરવા જતા હોય છે. તો તમે જુઓ કે 8.7 દોરા છે, SNF છે 9.8 SNF છે અને ડિપ્રેશન છે 29.5 છે અને જે WEમાં છે એમાં 00 આવે છે. તો મિત્રો આવી રીતે કંઈક એના ફેટ નીકળતા હોય છે. એક ભાવનો શું રેટ પડે છે તો એ આપણે મોબાઈલ દ્વારા પણ મેસેજ પડતા હોય છે. તો આપણે તો ફરી વખત પણ આપણે જે ફેટ છે એ નીકળી રહ્યા છે. તમે આ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી મિત્રો કે કેટલો 29 કે 30 સેકન્ડ જેવો સમય લેશે ફેટ નીકળવા માટે. ટેમ્પરેચરની વાત કરીએ તો 31.3 ટેમ્પરેચર છે અને મિક્સ મિલ્કમાં ફેટ કાઢે. તમે જુઓ કે એને જે ફેટ આવ્યા 8.6 ફેટ છે, 88.6